રમ્યા સ્વામીએ જાતે બી શોર્ટલિસ્ટ કર્યા સાંભળીને, અને આપણા માટે ખૂબ સારી વાત છે કે એમણે એવું બી કીધું કે ચાલુમાં બી કોઈને પ્રશ્નો થાય તો પૂછી શકે એવું આપણે ગોઠવી આપીશું. સ્વામી, અમે 2 વર્ષથી લઈને 25, 30, 35 વર્ષ સુધીના બધા સત્સંગી છીએ. કોઈક 2 વર્ષથી આવ્યા, કોઈક 5 વર્ષથી, કોઈ 15, કોઈ 25, કોઈ બોન સત્સંગી છીએ. પણ જીવનમાં અમુક પરિસ્થિતિઓ એવી સર્જાય છે કે જ્યાં આગળ અમે જજમેન્ટ નથી લઈ શકતા. એમાંની એક પરિસ્થિતિ કે મંડળના એક ભગતના ઘરે કીર્તન આરાધના હતી. એમના ફાધર ધામમાં ગયા એ નિમિત્તે હતી. જે કાર્યકર્તા છે એમણે બધા કાર્યકર્તાઓને ફોલોઅપ લીધું કે આપણે રાત્રે જઈએ, ભજન કરીએ, પરિવારને સારું લાગે ને બળ મળે. એક કાર્યકર્તાના વાઈફ પ્રેગ્નન્ટ હતા, એટલે એમણે એવું કીધું કે મારા વાઈફ પ્રેગ્નન્ટ છે અને હવે ડ્યુ ડેટ નજીક છે, મીંઢળ બાંધી દીધું છે, એટલે હવે આવા અશુભ પ્રસંગમાં મારા વાઈફથી ને મારાથી ના અવાય, તો આ શુભ અને અશુભ કેવી રીતે છે એ થોડું આપ સમજાવો અમને. વાઈફ પ્રેગ્નન્ટ હોય કે બેબી શાવર હોય કે કોઈ બીમાર હોય, કંઈ પણ હોય, આપણા માટે કોઈ અશુભ પ્રસંગ નથી. જે દિવસથી પ્રગટ ભગવાનને આપણું કાંડું જાયલું તે દિવસથી બધું શુભ જ છે. આપણને કોઈ કદાચ મરણનો પ્રસંગ હોય, કોઈ સૂતક આપણને જ્યારે ભગવાન જ મળ્યા છે, એને જ કાંડું ઝાલ્યું છે, અંતકાળે પણ એ જ તેડવા આવે છે, અને એ તેડવા આવે છે એ તો ભગવાન તેડવા આવે, એ તો સારો પ્રસંગ કહેવાય, શુભ પ્રસંગ કહેવાય. લૌકિક રીતે અશુભ કહેવાય, પણ જેને ભગવાન મળ્યા છે એના માટે તો એ શુભ જ પ્રસંગ છે. પણ આ જે પ્રશ્ન છે કે પ્રેગ્નન્ટ હતા, તો પ્રેગ્નન્ટ હોય 1 દિવસથી લઈને 9 મહિના સુધીનો કોઈ પણ સમય હોય, તો એમાં કોઈ જ આપણને બાધ નથી, એ કોઈ જ અશુભ પ્રસંગ નથી. બલકે આઈ વુડ સે કે એવી કોઈ જે બહેન હોય એ જેટલી કથા વાર્તા સાંભળશે, કે જેટલું ભગવાનનું ભજન કે ભક્તિ કરશે, કીર્તનો સાંભળશે, એટલું આવનાર બાળકની હેલ્થ માટે અને આત્મા માટે સારું છે. હા, સિરિયસ હોય, બેડ રિડન હોય તો એની ટેક કેર કરવાની થાય, અને તમે ના આવી શકો, હોસ્પિટલાઇઝ હોય, સાથે રહેવું પડે હોય, તો વસ્તુ તો એ આપણી એક સેવા કરવા માટે રોકવું પડે. પણ કોઈ અશુભ પ્રસંગ ના કહેવાય, આપણા માટે શુભ જ પ્રસંગ છે. થેન્ક યુ સ્વામી. પણ આ પ્રશ્ન તો આની અંદર નથી, પણ મને આપના જવાબમાંથી પેરેલલ પ્રશ્ન ઊભો થયો કે આ સિચ્યુએશનને અધર વે રાઉન્ડ આપણે કરી દઈએ કે જે દીકરાના પપ્પા ધામમાં ગયા છે એ જ દીકરા એક મંડળના કાર્યકર્તા છે, અને 3 દિવસ પછી એ જ મંડળના બીજા કાર્યકર્તાના ઘરે સંતોની મહાપૂજા છે, તો હવે એ દીકરો આવી શકે કે ના આવી શકે? કારણ કે એવું કહે છે 16 દિવસ સુધી સૂતક લાગે તો ના જવાય. આપણને સૂતક ન લાગે. હું તમને ફરીથી કહું છું કે ભગવાનના ભગત જ્યારે દેહ છોડે છે તો આપણને જે પ્રગટ મૂર્તિ મળી છે એમાં રહીને જ મહારાજ તેડવા આવે છે. એટલે આપણા માટે મરણનો પ્રસંગ દુનિયા માટે અશુભ છે, આપણા માટે અશુભ નથી. હું તો કહું છું એ શુભ જ પ્રસંગ છે. આપણને કોઈ સૂતક લાગુ પડતું નથી. જેને ભગવાન નથી મળ્યા, આ લોકની કોઈ વ્યક્તિ હોય એને લાગુ પડે, આપણને લાગુ ન પડે. એટલે એને પણ પ્રેમથી એ જઈ શકે છે. થેન્ક યુ સ્વામીજી. બહુ બધા મિથમાં અમે જીવીએ છીએ. અમારા મિથમાં કોઈક વાર અંતરથી એવું નથી હોતું, જવું નથી, પણ એવું લાગે ભગવાનના ગુનેગાર થઈ જઈશું તો, પાપના ભાગીદાર થઈ જઈશું તો. પણ થેન્ક યુ સો મચ. સેકન્ડ ક્વેશ્ચન. હું અમરીશ કાર્યકર્તા છું, પણ સત્સંગમાં નિયમિતતા રહેતી નથી. જેમ કે કોક વાર કથા વાર્તા, ભજન વગેરે સરસ થઈ જાય, પણ કોઈ દિવસ સ્વાધ્યાય ભજન કે કથા વાર્તા કરવાનું મન ના થાય, કંટાળો આવે. નિયમિતતા કરવા માટે શું કરવું? કથા વાર્તા, સ્વાધ્યાય ભજન એના વગર મને ના ચાલે એવું કરવું હોય તો શું કરવું?
કથા વાર્તા, ભજન, સ્વાધ્યાય અને સંત સમાગમ એ આત્માનો ખોરાક છે. અહીં આપણે બધા બેઠા છીએ, પણ જો દેહમાં બીમારી આવે, દેહને ખોરાક ન મળે અથવા પૂરતા પોષક તત્વો ન મળે તો શરીરમાં બીમારી આવે છે. અને બીમારી આવે એટલે શરીર અશક્ત થઈ જાય છે. અમારા વ્રજને બીમારી છે, પરેશ મામાના દીકરા, વાયરલ જેવું કે ડેન્ગ્યુની થોડીક સાઇન છે, તો અત્યારે વીકનેસ ખૂબ છે. એ બીમારી આવી ગઈ, નથી ગમતી બીમારી, એને બી ન ગમે, એના ફેમિલીને ન ગમે ને આપણને પણ ન ગમે. તો દેહમાં બીમારી આવે છે એ આપણને ખબર પડતી નથી. જો દેહને બીમારી ન લાવવી હોય તો એને પૂરતો ખોરાક, એનું પૂરતું ધ્યાન આપવું પડે. સિમિલરલી જો આત્માને બીમારીમાંથી મુક્ત થવું હોય તો એને આત્માનો યોગ્ય ખોરાક, આત્માના યોગ્ય પોષક તત્વો કથા વાર્તા, સ્વાધ્યાય, ભજન અને સંત સમાગમના માધ્યમથી આપણે આપવા પડે, તો જ આત્મા હેલ્ધી રહે. માટે જેને આત્મા તંદુરસ્ત રાખવો હોય, જેને આત્માની યાત્રા પરમાત્મા તરફ એકધારી ચલાવવી હોય, જેને ખરેખર ગુરુ હરિને રાજી કરવા હોય, એને નિયમિત કથા વાર્તા, સ્વાધ્યાય, ભજન કે સંત સમાગમ કરવો જ પડે. એટલે જેથી ડેસ્ટિનેશન ક્લિયર થશે ને પછી એ કરશે જ. એટલે એનો પ્રશ્ન છે કે મારાથી આવું થતું નથી, તો એ રાજી કરવાની ભાવનામાં કચાશ કહેવાય. અથવા હજુ ખ્યાલ નથી આવ્યો કે મારે મારા આત્માને તંદુરસ્ત રાખવા માટે આ બધું કરવું કમ્પલસરી છે, બીજું બધું નહીં થાય તો ચાલશે, આ બધું કમ્પલસરી છે. એટલે જીવનમાં ડેસ્ટિનેશનની ક્લેરિટી હોય તો કોઈ પ્રશ્ન આવતો નથી. સ્વામી, વાત આપે કરી એ કદાચ હમણાં હાથ ઊંચો કરાવીએ ને તો 90% ખબર છે કે અમે જાણીએ જ છીએ કે કથા વાર્તા એ આપણા આત્માનો ખોરાક છે, એ નહીં લઈએ તો વીકનેસ આવશે, એ રેગ્યુલર લેવો જોઈએ. પણ કમનસીબી કોઈક વાતની એવી થાય છે અમારી સામે કે જે વાત અમે જાણીએ છીએ એ વાત અમે માનતા નથી. તો એ જે જાણીએ છીએ એ મનાઈ જાય એના માટેનું જો કોઈક ઇઝી વે હોય, અથવા તો ભૂલાય જ નહીં, જેમ કે બ્રશ કરવું તો ભૂલાતું જ નથી કે એ તો કરી જ લઈએ ઉઠીએ એટલે. પૂજા કરવી તો ધીરે ધીરે સંતોના સમાગમે પૂજા વગર ચા કોફી પીવાનું બી મન ના થાય, કે કંઈ ખાવા પીવાનું બી મન ના થાય, એવું થઈ ગયું. ટ્રાવેલ કરીએ તો સાથે લેવાનું મન થાય, એવું થયું. એવી કોઈ ટેકનિક ખરી સ્વામી કે રાત્રે સૂતી વખતે આપણને અંદરથી કોન્શિયસ બાઇટ કરે કે આજે ભજન રહી ગયું છે, આજે સ્વાધ્યાય રહી ગયો છે, એવું કંઈક હોય તો આપ પ્લીઝ જણાવો. બ્રશ કરવું, સ્નાન કરવું, તૈયાર થવું, રાઈટ, જે કંઈ નાની મોટી જે આ બધું શીખવા મળ્યું છે એ આપણને મા બાપ તરફથી શીખવા મળ્યું છે. શરૂઆતમાં બાળક પણ રડતું હોય, ઘણી વખત જમવામાં પણ મહેનત કરાવડાવે, બ્રશ કરવામાં મહેનત કરાવડાવે, એને નવડાવવો હોય તો મહેનત કરાવડાવે. તો તે વખતે પણ એની માં કરે જ છે, કારણ કે માં એવું ઈચ્છે છે કે મારો દીકરો સુખી થાય. પણ સમય જતાં જતાં દીકરાને ખ્યાલ આવી જાય છે કે સવારમાં બ્રશ કરવું જરૂરી છે, રોજ સ્નાન કરવું જરૂરી છે, સમયસર જમવું જરૂરી છે, સમયસર સૂઈ જવું જરૂરી છે. નાના હતા ત્યારે બહુ જ કેટલા એના દિવસો ને દિવસો સુધી માને ઉજાગરા થતા હોય છે, પણ માં કરે છે, એનો દીકરો છે એટલે. પણ સમય જતાં દીકરાને ખ્યાલ આવી જાય છે કે મારી માં જે મને કરાવડાવે છે ને એ મારા રૂડા માટે જ કરાવે. અને જ્યારે એને ખબર પડી જાય છે કે મારી માં જે કરે છે એ સારું જ કરે છે, પછી એ ઓટોમેટિક કરે છે, પછી એને દાખલો કરવો પડતો નથી. એમ આપણા આત્માની માં અને બાપ ભગવાન અને સંત છે, જેદી તેદી ખ્યાલ આવી જશે કે આ મારા મા બાપ છે આત્માના, એ જે કરશે, એ જે કહેશે એમ કરીશ તો જ મારો આત્મા સુખી થઈ જશે. એ જે દિવસે પાક્કું થઈ જશે તે દિવસે આ બધું સહજ થઈ જશે. બેસ્ટ, આઈ વુડ સે ધીસ ઇઝ ધ બેસ્ટ રિપ્લાય એકચ્યુઅલી. હા, કે એક લોજિક આપણને મળી ગયું, કે આપણને ખબર પડી ગઈ. સેલ્સમાં છોકરો હોય ને, નોકરી કરતો હોય ને, 25,000નો પગાર હોય ને, અચાનક જમ્પ મળે ને લાખનો પગાર થઈ જાય અને પછી બહુ જ પ્રેશર આવે
અને પૂછે કે આટલું બધું પ્રેશર, તો રોજ પે સ્લિપ જોઈ લે તો ખબર પડે કે લાખમાં તો આવું જ હોય. એમ આપણને હવે એક જગ્યા મળી ગઈ, એક વસ્તુ ઇઝીલી એડોપ્ટ કરવા માટેનો ચાન્સ મળી ગયો. થેન્ક યુ બ્રહ્મદેવ સ્વામીજી. થર્ડ ક્વેશ્ચન, ફોર્થ રાધર. હું એક કાર્યકર્તા છું. મારે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીને ગમે એવો સ્વાધ્યાય ભજન કરવો છે, પણ જ્યારે કોઈ પ્રસંગને લઈને અથવા તો કોઈ ગોષ્ઠી સાંભળતા સ્વાધ્યાય કરું, ત્યારે આ ગોષ્ઠી કે પ્રસંગ પેલા વ્યક્તિ માટે છે, એને આવું વર્તવું જોઈએ, એને આવું કરવું જોઈએ વગેરે વિચારો આવે છે. મારા સ્વાધ્યાયને બદલે બીજાનો સ્વાધ્યાય થઈ જાય છે. એને કોઈ વાર તો ઘરમાં પણ હોઈએ તો ત્યાં પણ જાણપણું અપાઈ દઈએ, જો સાંભળ આ તારા માટે છે. તો આવા કેસમાં મારે શું કરવાનું? મારે દિલથી ગુરુહરિને રાજી કરવા છે. આવું લખે છે. છેલ્લું વાક્ય જો ખરેખર હોય ને તો આગલું થાય જ નહીં. જો ગુરુ હરિને રાજી કરવા હોય તો ગુરુ હરિ એવું જ કહે છે કે આપણે પોતાનું કરી લેવું, બાહ્ય દ્રષ્ટિ ના રાખવી. જે વ્યક્તિને ખરેખર ગુરુ હરિને રાજી કરવા હોય ને એ કોઈ દિવસ બાહ્ય દ્રષ્ટિ ના રાખે. બાહ્ય દ્રષ્ટિ એ કરોડો જન્મના હેવા છે. બીજાને સુધારવા, બીજાને સુખી કરવા, બીજાને આગળ લેવા, એ આપણો જે સ્વભાવ છે એ કરોડો જન્મનો સ્વભાવ પડી ગયો છે. પણ હવે આપણે આત્માને સુખી કરવો છે, તો આપણે આત્માને સુખી કરવા માટે આપણામાં જે ખામીઓ છે, ત્રુટીઓ છે, કસર છે, જે પ્રોબ્લેમ છે અંદર, એને જ સોલ્વ કરવા માટે આપણી પાસે પૂરતો સમય નથી. તો કઈ રીતે સ્વામીજી કે જે પોતાના આત્માને સુખી કરવા માંડ્યો રહેશે એને પછી બીજાના આત્માને સુખી કરવાનો ટાઈમ છે જ નહીં એની પાસે. એને એ પછી એને મન જ નહીં થાય. એટલે સ્વામીજી એક લીટી બોલતા હોય, આપણે બે જ જગ્યાએ નજર રાખવાની છે, આત્મા અને પરમાત્મા. બસ કા પોતાના આત્મા તરફ નજર રાખો અને સાથે સાથે આપણને જે પરમાત્મા મળ્યા છે એના તરફ નજર રાખો. પણ કોણ શું કરે છે અથવા આને હું સુખી કરી નાખું, એ આપણો રાગ છે, સાત્વિક રાગ છે, આપણી સ્વસારપ છે. બીજાને સુખી કરી નાખવાના હેવા છે. એ હેવા ધીમે 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 જેમ જેમ કથા વાર્તા વાગોડીશું, સંત સમાગમ કરીશું, ત્યારે આપણને ખ્યાલ આવશે. આપણે તપાસ કરીએ તો મારે જે વ્યક્તિને પોતાના, સ્વામીજી એવું બોલેલા, જેને પોતાના સમ્યક દોષનું દર્શન થાય ને એ બીજાના દોષ જોવા માટે અસમર્થ થઈ જાય. અને જો બીજાના દોષ જોવા અને બીજાને સુધારવા અને બીજા માટે આ કથા વાર્તા વાપરવાનું મન થાય છે, તો એનો સીધો અર્થ એવો થાય છે હજુ એને પોતાના દોષનું સમ્યક દર્શન નથી. એટલે આજે છે ને એ સારાપ, એક સૂક્ષ્મ બાહ્ય દ્રષ્ટિ છે. બીજાને સુખી કરી નાખવા, આને જ કામ લાગે છે. એ આપણું સાત્વિક માન છે, આપણી સ્વસારપ છે. એ આપણે ખ્યાલ આવશે ને અને એને હટાડવા પ્રયત્ન કરશું, પછી નહીં રહે. આપણે એટલું જ જુઓ કે આપણે જે ગુણાતીત પુરુષો મળ્યા છે અથવા આપણને જે આદર્શ જે ભગવદી સંતો મુક્તો છે, એની ક્યાં બાહ્ય દ્રષ્ટિ છે? એ ક્યાં બીજાને સુખી કરવા? આપણી ફરજ છે, આપણે ગોષ્ઠી કરવી જોઈએ, વાતો કરવી જોઈએ, નિમિત્ત બનીને બોલવાનું. પણ આ તારા માટે છે ને અહીંયા તારે જ સુધરવાની જરૂર છે. જે વ્યક્તિને એમ થતું હોય કે આને સુધરવાની જરૂર છે, તો એનો સીધો અર્થ છે કે બોલનારને 100% જરૂર છે. પેલાનો હોય કે ના હોય, એને તો 100% જરૂર છે. એટલે આનો જવાબ એટલો જ છે કે એને પોતાના આત્મા તરફ નજર નથી. અને જે દિવસે પોતાના આત્મા તરફ નજર થવા માંડશે, પછી એ બીજાને સુખી કરવા, બીજાને સુધારવા કે આ બીજા માટે જ છે એવા સંકલ્પોમાંથી એ ધીમે ધીમે મુક્ત થઈ જશે. જય સ્વામિનારાયણ. સ્વામી, એક થીન લાઈન હોય એવું મને લાગે છે. એવું લાગે છે કે એકવાર બ્રહ્મવિહારી સ્વામીએ કોઈને એવું કીધું હતું કે આપણાથી કોઈને સૂચન ના કરાય, પણ પછી પાછું બ્રહ્મવિહારી સ્વામીએ એવું બી કીધું હતું કે આત્મીયતાથી આપણે એને વાત કરી શકાય. તો ઓલ ધ ટાઈમ એવું નથી કે કોઈને જાણપણું જ આપવું છે. આ પ્રશ્નથી અપાર્ટ વાત કરું છું કે એવું નથી કે ઓલ ધ ટાઈમ આપણે એને જાણપણું આપવું હોય કે કોઈને આપવું હોય, પણ એવું બી બને
કે દોસ્તીના દાવે, આત્મીયતાના દાવે હાથે કરીને ઇગ્નોર કરે છે આ પ્રસંગને, તો દોસ્તીના દાવે કે આત્મીયતાના દાવે બાજુમાં બેસીને વાત કરાય કે આ પ્રસંગ આપણને લાગુ પડે છે અથવા આ પ્રસંગમાંથી આપણે શીખવું જોઈએ? કોઈને બી આપણે કહી શકીએ, 100% કહી શકીએ. કોઈને બી સૂચન કરવું ને એ ભક્તિ છે. પણ સૂચન કેવી રીતે કરવાનું? સૂચન કર્યા પછી અપેક્ષા રહે ને તો એ સુરત ભાવનું ખંડન છે. સૂચન કરવું એ ભક્તિ છે, એ ગુણ છે. પણ સૂચન કર્યા પછી અપેક્ષા રહે, આગ્રહ રહે, એ ભયંકર દુર્ગુણ છે. બંનેમાં સૂચન કરવાની જ પ્રક્રિયા છે. એક સૂચન કરે છે તો એ ભક્તિ બને છે, અને એક સૂચન કરે છે એ સુરત ભાવનું ખંડન કરે છે. બંને સૂચન કરે છે. સૂચન કરવું એક જરાય ખોટું નથી, પણ સૂચન કર્યા પછી જે આપણને એમ થાય મેં આને સૂચન કર્યું પણ મારો બેટો હજુ સુધરતો નથી. વિચાર કરો કે જ્યારે આપણને આપણા ગુરુ, આપણા ભગવદી કે આપણા કોઈ મોટેરાએ જ્યારે આપણને સૂચન કર્યું, સ્વામીજી કે પ્રભુ સ્વામી જ્યારે આજ્ઞા કરી, એ શું આજ્ઞાનું આપણે અક્ષરશઃ પાલન કરીએ છીએ? તો જવાબ નો છે. તો હાઉ કેન આઈ એક્સપેક્ટ કે મારું સૂચન કે મારી આજ્ઞા આજે ને આજે પાડવા માંડે? બસ એટલે સૂચન કરવું જોઈએ જ, પ્રેમથી બેસીને કહેવું જોઈએ. ન સૂચન કરવું એ આપણી ખોટ કહેવાય. હા, એટલું મેક શ્યોર કરવાનું, કોઈને બી સૂચન કરતા પહેલા એની છે ને એનું સ્ટેટસ જોઈ લેવાનું. સ્ટેટસ કયા પ્રકારનું છે? કોટન જેવું છે કે વોલ જેવું છે? કોટન એટલે રૂની અંદર રૂનો ઢગલો પડ્યો હોય, એમાં તમે બોલ નાખશો તો શું થશે? બોલ અંદર જતો રહેશે. અને દિવાલ ઉપર બોલ નાખશો તો બાઉન્સ થશે. આપણે બાઉન્સનો કશો વિચાર કર્યા વગર બોલ નાખ કરીએ છીએ. બસ સૂચન કરવાનું, એની તૈયારી હોય. બીજું કે આપણે સૂચન કરીએ ત્યારે એને ગમવું જોઈએ. જે વાત કરીએ પ્રમાણે કદાચ બોલે નહીં પણ એને હર્ટ થાય. તો દરેકની ગરજ છે, રિસેપ્ટિવિટી છે, સરખી નથી હોતી. એટલે બધાની સાથે એક જ ટૂલથી કામ કરી શકાય. સત્સંગની અંદર પણ એક જ ટૂલ ન વાપરી શકાય બધાની આગળ, કારણ કે દરેકનું સ્ટેટસ લેવલ અલગ અલગ છે. એ આપણે ફિગર આઉટ કરવું પડે, આપણે કન્ફર્મ કરવું પડે ને પછી કહેવાય. એક અમુક વર્ગ એવો બી છે કે તમે એને ગમે તેટલું વઢો ટોકો તો પણ એ રાજી થાય છે. અને એક જણ એવો છે એને તમે હળવેકથી સામાન્ય સૂચન કરો તો પણ એને ગમતું નથી. એટલે જોવું પડે કે કઈ જગ્યાએ સૂચન કરવા જેવું છે ને કઈ જગ્યાએ નથી કરવા. પણ સૂચન કર્યા પછી અપેક્ષા અને આગ્રહ રહે એ આપણી ભયંકર ભૂલ છે. એ સુરત ભાવનું ખંડન કરે છે. સૂચન કરવાનું, આગ્રહ નહીં રાખવાનો. બહુ વાર ગોષ્ઠીમાં બ્રહ્મેસ્વામી કહે છે સી ઉતાવળ છે ને ક્યાં ભાગી જાય છે. એ દર્શન અત્યારે થાય કે આ લાઈન પાછળનું ખરેખર એમનું આમ આપણને આપવા માટેનું મેસેજ શું છે. થેન્ક યુ બ્રહ્મેસ્વામીજી. તમે પછી બહુ આગ્રહ અને અપેક્ષા રાખશો તો પછી ભગવાન ભાગી જશે. ભગવાન સાથેના સંબંધના ભોગે કોઈ વસ્તુ કરવાની નથી, કોઈ ઉતાવળ નથી. પહેલો સંબંધ એની સાથેનો, પછી બીજું બધું કરવાનું. બસ નેક્સ્ટ પ્રશ્નો પૂછનારને બી થેન્ક યુ, કારણ કે બહુ સરસ. આપણે નોટ ડાઉન કરી શકતા હોય તો કરી લઈએ. આપણા માટે આ રેડી અવેલેબલ ડાયજેસ્ટ થશે, ગમે ત્યારે આપણે એને રિફર કરી શકીશું. લોગ બુક. હું એક અમરીશ છું. ઘણીવાર ગુરુ હરિ એમની પર્યાવરણીમાં કહે છે કે આપણે ગરજ પ્રગટાવવી પડે. તો મારે સત્સંગની ગરજ, સ્વાધ્યાય ભજનની ગરજ, રાજી કરવાની ગરજ પ્રગટાવી હોય તો શું કરવાનું? એક શબ્દમાં જવાબ આપી દઉં. વર્ષો પહેલાં પ્રબોધ સ્વામીજી, બહુ વર્ષો થઈ ગયા, બિફોર 2000ની હું વાત કરું છું. પ્રબોધ સ્વામીજી વાસના ફાર્મ પર હતા, અને ત્યાં જે જગ્યા એમ પેલી જે મુક્તિ સ્વામીને બધા રહેતા હતા, દિનેશસિંહને, એ જગ્યા પર ત્યાં એ બિલ્ડિંગમાં સંતો ત્યાં રોકાય. ત્યાં
પ્રબોધ સ્વામીજી એક વખત ત્યાં બેઠા હતા. એટલે મેં પ્રબોધ સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો. મેં કીધું, પ્રબોધ સ્વામી, અમારે અમારા આત્માને સુખી કરવા માટેની ગરજ રાખવી જોઈએ, પણ જેટલી અમને અમારા આત્માને સુખી કરવાની ગરજ છે એની કરતાં હજારો ગણી ગરજ, લાખો ગણી ગરજ સ્વામીજીને છે. સુખી અમારે થવાનું છે, ગરજ અમારે રાખવી જોઈએ, પણ સ્વામીજી ગરજુ બન્યા છે, એ ગરજ રાખે છે. તો જે સ્વામીજીને અમારા આત્માને સુખી કરવાની ગરજ છે એવી ને એવી ગરજ અમને અમારા આત્માને સુખી કરવાની પ્રગટાવી હોય તો શું કરવું પડે? તો પ્રબોધ સ્વામીજી એક જ વર્ડમાં જવાબ આપ્યો હતો, મહિમા. જેટલો મહિમા સમજાશે ને એટલી ગરજ પ્રગટશે. બસ ભગવાનનો, સંતનો, સ્વામીજીનો ને પ્રબોધ સ્વામીનો જેટલો મહિમા સમજાશે, ઓહો આવા પુરુષ છે, આવા પુરુષ છે, આટલા ભવ્ય પુરુષ હોવા છતાં આપણે આગળ આટલા દાસ થઈને વર્તે છે, આટલા એ ગરજુ બન્યા છે, એના જીવનમાં ડૂબીશું. એનો મહિમા જેદી તેદી સમજાશે ને કે છેક અવાંતરની ભૂમિકાની પાર અક્ષરધામ, ત્યાં અષ્ટાવરણથી પાર, ત્યાંથી ભગવાન સ્વામિનારાયણ પોતાનું અક્ષરધામને લઈને પૃથ્વી પર આવ્યા અને આપણા જેવા એક અલ્પ જીવ સાથે એ આપણી સાથે ગરજ રાખીને બેઠા છે. અહીં ત્યાંથી છેક અનંત બ્રહ્માંડમાંથી અનંત ધામ, અનંત લોક, અનંત સ્થાન, અનંત ભૂમિકાઓ, અનંત અનંત એ બધું છોડીને આ બ્રહ્માંડમાં આવ્યા, ભરતખંડમાં આવ્યા, ગુજરાતમાં આવ્યા અને આપણને યોગમાં રાખ્યા. એવો ખરેખરો મહિમા સમજાશે ને તો ઓટોમેટિક ગરજ પ્રગટી જશે. પ્રબોધ સાંઈના શબ્દમાં એક જ શબ્દમાં કહું તો જેટલો મહિમા સમજાય તેટલી ગરજ પ્રગટતી જાય. આમ તો મહિમા સમજવાનું કારણ તો એક ભગવદીનો પ્રસંગ છે એવું ગુણતન સ્વામીએ પહેલી જ વાતમાં લખી દીધું. પણ તો બી પાછું જો આવું નાનું 1-2 લાઇનર આપ કહો કે જીવને વિશે અખંડ મહિમા રહે, મહિમાના શેરનું વચનામૃત છે એવી રીતનું, એના માટે શું અમારે જાગ્રત રહીને કરવું જોઈએ? મહિમાનો મારો ચલાવવો પડે. બસ કથા વાર્તાનો મારો ચલાવવો પડે. બસ 365 - 1 = 0. એક દિવસ કથા વાર્તા વગર જવો જોઈએ નહીં. બસ એક વખત ખોરાક વગર જશે ચાલશે, પાણી વગર જશે ચાલશે, પણ કથા વાર્તા વગર એક દિવસ જવો જોઈએ. આ 3 દિવસની શિબિરના અંતે આવતીકાલે બધા આપણે દ્રઢ સંકલ્પ કરી દેવાનો છે. આ પ્રશ્ન પૂછ્યો એટલે હું બધાને અત્યારથી કહી દઉં છું, કથા વાર્તા સિવાય દિવસ પૂરો થવો જોઈએ નહીં. ભૂખ્યું રહેવાશે ચાલશે, કામ અધૂરે છે ચાલશે, થોડું ઓછું કમાવા મળશે તો ચાલશે, પણ કથા વાર્તા વગર ને ભજન વગર ચાલવું જોઈએ. આપણે એને ઓક્સિજન જેવા બનાવવાના છે. બસ બરાબર. થેન્ક યુ રમેશ. એટલે મહિમા આજે એક વાત સાંભળેલી જ છે બધાએ. આ વાત મેસેજ બી મેં મોકલ્યું હતું કે ગુણાતીતાનંદ સ્વામી લખ્યું કે મહિમાની વાતો 100 વખત સાંભળીશું ને વાંચીશું પછી એ મહિમા સ્થિર થશે, પછી ભૂલાશે નહીં. એટલે નિરંતર કથા વાર્તાનો જોગ જોઈએ ને જોઈએ જ. આપણે નસીબદાર છીએ કે આખું વર્લ્ડ જેમની કથા વાર્તા સાંભળે છે રેગ્યુલર કોર્સમાં, જેમની કથા વાર્તા વીકલી સભામાં બી અઠવાડિક સભા તરીકે જેના પારાયણને જેમની કથા વાર્તા ડિસ્પ્લે થાય છે એમની આપણને સહજ ગોદ મળી છે. એટલે વી આર ફોર્ચ્યુનેટ. સ્વામી, આ પ્રશ્ન સાંભળીને તો તમને બી કદાચ આનંદ આવશે જ. કારણ એવું છે કે આપે રવિ સભામાં પ્રસંગ કીધો અને કોઈએ પ્રસંગને પોતાના જીવનમાં સુસંગત કરવા માટેનો પ્રયત્ન કર્યો, એટલે હોપફુલી તમે આનાથી તો રાજી થશો જ. પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીએ રવિવારની પરિવાર સભામાં યુકેના એક બેનનો પ્રસંગ કયો, ભક્તોનો મહિમાનો ટિશ્યુ પેપર વાળો. તો મારે પણ ભક્તોનો એવો મહિમા મારા જીવનમાં સાકાર કરવો હોય તો મારે કેન્દ્ર સ્થાને શું રાખવું, મારે કોને આદર્શ રાખવા જોઈએ? મારે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજી જેમ નિરંતર ભગવાનમાં ડૂબેલા હોય છે એમ મારે પણ ડૂબેલું રહેવું છે. તો મારે શું કરવાનું? નિરંતર મારે ડૂબેલું રહેવાનું છે, આપણે બધાએ ડૂબેલું રહેવાનું છે. પણ ફરી એ પ્રશ્નનો જવાબ તો એ જ છે
કે ભગવાન એ જે બહેન છે એમને જે ટીશ્યુ પેપર રાખ્યા સંતો ભક્તોના યુઝ કરેલા, જેને એ પ્રસાદીના માનતા હતા, આપણે યુઝ કરેલા ટીશ્યુ ફેંકી દઈએ છીએ પણ પ્રસાદીની વસ્તુને સાચવીએ છીએ. એમને યુઝડ નથી માન્યા, એમને પ્રસાદીને માન્યા. કોના? સંતોના ને હરિભક્તોના. તો એમને જે મહિમા હતો એ મહિમા જેદી તેદી સ્થિર થશે. એટલે આપણે આ પારાયણ, આપણે આ જે શિબિર કરી એ શિબિરનું આપણું મુખ્ય જે થીમ છે આકાર એકતું, અને એ માટે આપણે સ્વરૂપનિષ્ઠાને મહિમામાં આપણે 2 સત્ર રાખ્યા. પહેલા દિવસે જેટલું સ્વરૂપનિષ્ઠાને મહિમા સમજાશે ને એટલું આ વસ્તુ પાકી થશે. રાઈટ? એટલે સ્વરૂપનિષ્ઠાને મહિમા વધારવાની જરૂર છે. તો એ બેનને જેવો મહિમા, ભગવાનમાં ડૂબવા માટે પ્રાર્થના એકલી કામ નથી લાગતી. ભગવાનમાં ડૂબવા માટે સિન્સિયર એફર્ટ મૂકવો પડે છે. ભગવાનમાં ડૂબવું એટલે શું? ભગવાન સ્વામિનારાયણથી માંડી ગુણાતીતાનંદ સ્વામી, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, સ્વામીજીને આજે પ્રબોધ સ્વામી, એના જીવનની અંદર ડૂબવું પડે, ચંચુપાત કરવું પડે. રોજ એમના જીવનના પ્રસંગો વાગોળવા પડે, વાંચવા પડે, વાગોળવા પડે, એનું મનન ચિંતન કરવું પડે. વચમાં એક વાત કહી દઈશ કે ઘણાના પ્રશ્નો એવા આવતા હોય કે મને યાદ નથી રહેતું, વાંચું તો છું. તો કોઈ પણ વસ્તુ એક વખત વાંચવાથી યાદ નથી રહેતી. સ્ટુડન્ટને પણ એક વખત વાંચવાથી યાદ નથી રહેતું, પણ એને રિપીટેડલી વાંચવું પડે. અને વાંચતી વખતે કે સાંભળતી વખતે મેક શ્યોર કરો કે એટ ધ સેમ ટાઈમ તમારું આંખ વાંચે છે કે તમારા કાન સાંભળે છે, ત્યારે એટ ધ સેમ ટાઈમ સાઇમલ્ટેનિયસલી તમારું મન વાંચવું જોઈએ અથવા મન સાંભળવું જોઈએ. પરિસ્થિતિ શું છે કે વર્તમાન કાળે સોશિયલ મીડિયાને લઈને ડિસ્ટ્રેક્શન ખૂબ આવતા જાય છે. કોન્સન્ટ્રેશન બધાનું બહુ તૂટતું જાય છે. સ્ટુડન્ટ બહુ હોશિયાર હોય, સારા પર્સન્ટેજ લાવતા હોય, અને પછી પર્સન્ટેજ ઘટે છે, એનો પછી એ દોષનો ટોપલો ગમે પર નાખતા હોય, ગમે તેના ઉપર, પણ એ વાંચે છે ને ત્યારે કોન્સન્ટ્રેશન નથી હોતું અને ડિસ્ટ્રેક્ટ કરે છે. એ વોટ્સઅપની અંદર એવરેજ કેટલા મેસેજ આવે છે રોજના, અને દર એક મેસેજે આપણે કેટલી સેકન્ડો કે મિનિટો, એનો આખો સર્વે બહાર પડેલો છે ખાલી એકલા વોટ્સઅપથી. એવરેજ એનું આવેલું છે. તો રોજની કેટલી બધી મિનિટો ખાલી નોટિફિકેશનથી બગડે છે આપણી. અને ભાઈ બગડે છે એનો વાંધો નહીં, સાથે સાથે ડિસ્ટ્રેક્શન આવે છે. આપણે કંઈ વાંચવા બેઠા છીએ, સ્ટુડન્ટ છે એનો અભ્યાસ વાંચે, અભ્યાસક્રમનું વાંચે છે. આપણે સાધકો હોઈએ, આપણે કથા વાર્તા વાંચતા હોઈએ. પણ હું વાંચું છું, મારી બાજુમાં મોબાઈલ છે અને મોબાઈલની અંદર નોટિફિકેશન ચાલુ છે, કદાચ વાઇબ્રેટ થતો હોય અથવા કોઈનો ફોન આવતો હોય, અને પછી હું જ્યારે આમ કરું અને પછી પાછું ફરી જ્યારે આમાં વાંચવા જઉં છું ને, ત્યારે એ રીકનેક્ટ થવા માટેનો ટાઈમ અને પેલો જે ટાઈમ, ખૂબ ટાઈમ બગડે છે. રીકનેક્ટ બી થવાય પણ પછી જે ફોકસ જે તૂટ્યું, આપણને ખ્યાલ નથી, આપણે બહુ મોટો લોસ જઈ રહ્યો છે, બહુ બધો સમય બગડી રહ્યો છે, અને અલ્ટિમેટલી આપણી સ્ટુડન્ટને એની કરિયર અને આપણી સ્પિરિચ્યુઅલ કરિયર બગડી રહી છે. એટલે ધ્યાન એ રાખવાનું છે કે ડિસ્ટ્રેક્શન કરે એ એવા કોઈ ઓબ્જેક્ટ કે એવા કોઈ ડિવાઇસીસ જોડે નહીં રાખતા. વાઇલ યુ સ્ટડી ઓર વાઇલ યુ ડુ સ્વાધ્યાય ભજન, કથા વાર્તા, એની રાઈટ. આ વચમાં એક સૂચન. કારણ શું છે, પ્રશ્ન જે એવો આવ્યો ને કે ભાઈ મને યાદ નથી રહેતું, એક તો રિપીટેડલી વાંચવું પડશે. અગાઉ ના બોલ્યા કે 100 વખત, ત્યારે સ્થિર થશે. અને બીજું, જ્યારે વાંચીએ ને સાંભળીએ ત્યારે કોન્સન્ટ્રેશન મસ્ટ. આંખ અને મન એકી સાથે વાંચશે, કાન અને મન એકી સાથે સાંભળશે, ત્યારે જ એ ડેટા આપણી હાર્ડ ડ્રાઈવમાં સ્ટોર થશે, નહીંતર નહીં થાય. આંખ વાંચે છે, અહીંયા આ બુક છે, સ્ટુડન્ટની એની પોતાની બુક હોય, આપણા માટે વાતો વચનામત કથા વાર્તાની બુક હોય.
અને માઇન્ડ આમ બહાર પહોંચી ગયું છે અને બીજું કંઈક પ્લાનિંગ કરે છે. માઇન્ડ આમ છે, આંખ આમ છે, યુ વિલ ગેટ નો રિઝલ્ટ. મન અને આંખ એટ ધ સેમ ટાઈમ વાંચશે ને તો જ ડેટા સ્ટોર થશે. એ આજે સમજીએ કે કાલે સમજીએ, સમજ્યા વગર છૂટકો નથી. સ્વામી આમાં એક નાનકડો પ્રશ્ન, આમાંથી કેટલાને થતો હશે મને ખબર નથી, પણ ઘણીવાર એવું થાય કે ઓફિસ એટલે જોબ હોય, ઓફિસ હોય, બધું પતાવીને ઘરે આવે, જમે, પછી સભા હોય, પછી કંઈક નાની મોટી મીટિંગ હોય, કાર્યકર્તા હોય, તો એ બધું પતાવીને આવે તો રાતનો 1 કે 1:30 વાગ્યો ઉદાહરણ તરીકે. હવે 1:30 વાગ્યે ભગવાનને જાગૃત કરીને યાદ કરાયું કે આપણે ભજન કરવાનું છે, એટલે ભજન બી કરવા માટે મોબાઈલમાં ધૂન ચાલુ કરી, પણ પેરેલલ પાછા સત્સંગ રિલેટેડ જ 2-3 એવા પેન્ડિંગ કામ જ છે, પણ ભલે એને સેવા તરીકે લઈએ છીએ, એને આપણે એ દિવસ પૂરતું ધૂન ચાલુ હોય ને પેરેલલ કરીએ, એ કરવું જોઈએ કે ના કરવું? બિલકુલ નહીં. જ્યારે ભગવાન સાથે કનેક્ટ થઈએ ને ત્યારે ભક્તો સાથે કનેક્ટ થવાની જરૂર નથી. તમે જે બધી જે સેવાની જે સત્સંગની સેવા હોય કે ભક્તોનું કામ હોય એ દિવસે કરો. 30 મિનિટ રાત્રે 20 મિનિટ જે નક્કી કર્યું હોય એટલો ટાઈમ તો ભગવાન સાથે રહો બસ. ત્યાં કોઈ એક્ટિવિટી, કોઈ કામ. હું તમને એક વાત કરું કે સ્વામીજી એવું બોલેલા કે હું જ્યારે મારી બેડરૂમમાં જાઉં રાત્રે, ત્યારે વખતે સ્વામીજી જૂના અને દેશમાં જેને આપણે હરિસ્મૃતિ કહીએ છીએ એમાં રહેતા હતા. સ્વામીજી ત્યારે બોલેલા કે હું જ્યારે મારી રૂમમાં જાઉં, પહેલાં એવું બોલ્યા કે મને સૌથી વધારે કોઈ પ્રીતિ હોય ને તો કોઠારી સ્વામી સાથે છે. ધેટ્સ વોટ સ્વામીજી વોઝ સેઇંગ. મને સૌથી વધારે પ્રીતિ કોઠારી સ્વામી સાથે છે. છતાં પણ હું જ્યારે રૂમમાં જાઉં ને ત્યારે મારી સાથે કોઈ જ ના આવી શકે, ઇન્ક્લુડિંગ કોઠારી સ્વામી પણ ના આવી શકે. હું અંદર જાઉં ત્યારે મારી સાથે એક યોગીજી મહારાજ હોય, આ સિવાય બીજું કોઈ જ ના હોય. બસ તો આપણે જ્યારે છેલ્લી જે 20-30 મિનિટ કે જેને જેટલો સમય મળતો એ ફાળવતા હોય ત્યારે પ્લીઝ બી વિથ ગોડ, બી વિથ સ્પિરિચ્યુઅલ માસ્ટર, બી વિથ ગુરુ હરિ, ડોન્ટ બી વિથ અધર્સ. ઓકે? ત્યારે કોઈ એક્ટિવિટી કરવાની જરૂર નથી. ફિઝિકલી દિવસે કરજો, રાત્રે કોઈ પ્લાનિંગ નહીં. આપણને એવું થાય છે કે ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિની પ્રીતિ એ જ સત્સંગ છે એમ કરીને પછી રાત્રે પણ કરીએ. એ ભગવાનની આજ્ઞા છે, બરાબર છે, પણ આ પણ ભગવાનની આજ્ઞા છે. પછી ભગવાનમાં ન જોડાઈએ અને ક્રિયાયોગોમાં જોડીએ તો એનો કોઈ મતલબ નથી. એટલે ગમે તેટલી એક્ટિવિટી કરો કે ગમે તેવા કામ કરો, ગમે તેની સાથે તમને હેત હોય, પણ રાત્રે તો હું અને મારા ઠાકોરજી, બીજું કોઈ હોવું જોઈએ નહીં જ. ઇવન પૂજામાં પણ એકલું રાત્રે નહીં, પૂજા કરી ત્યારે આપણે ઠાકોરજી જ હોવા જોઈએ. સ્વાધ્યાય ભજન કરવા બેસીએ, દિવસે બી સ્વાધ્યાય ભજન કરવા બેસીએ ત્યારે ઠાકોરજી જ હોવા જોઈએ, ગુરુહરિ હોવા જોઈએ, બીજા કોઈને રાખવાની જરૂર નથી. સ્વામી બહુ નજીકનો પ્રશ્ન, આ તો કોઇન્સિડન્સ છે કે આવ્યો. દરરોજ નોકરી ધંધો, સત્સંગની સેવા, ઘર પરિવાર, વ્યવહારિક જવાબદારી, જીવનમાં બનતા નાના મોટા પ્રસંગોમાંથી ટાઈમ કાઢીને ભગવાન કઈ રીતે ભજાય, પણ પૂછનાર એવું કીધું છે કે કોઈ ભક્તોના જીવન પ્રસંગો સાથે વાત કરો. આપણા સત્સંગમાં ઘણા બધા એવા છે કે જે લોકો ગમે તેટલું એમને વ્યવહાર હોય, પરિવાર હોય, લૌકિક કામ હોય, પણ એ સિન્સિયર 1.5 કલાક, 2 કલાક, 3 કલાક સુધીનો સ્વાધ્યાય ભજન કરે છે. હમણાં અમે બર્લિન જઈને આવ્યા. બર્લિન ત્યારે એક ચિંતન કરીને એક દીકરો, ચિંતન વાઘાણી, સૌરાષ્ટ્રનો દીકરો, અમરીશ છે, એના ઘરે અમારા થાળ હતા. થાળ તૈયાર થતા હતા, હું એની સાથે બેઠો હતો. જ્યારે ચિંતન વાઘાણીને મેં પૂછ્યું, મેં કીધું આમ રોજ કેટલા કલાક સ્વાધ્યાય ભજન થાય છે? મેં એવો પ્રશ્ન પૂછ્યો. તો મને કે ગઈ સાલ પ્રબોધ સ્વામીજીએ મને 2 આજ્ઞા કરી હતી કે આપણે નિયમિત સ્વાધ્યાય ભજન કરવાનું અને યુવા પ્રવૃત્તિની અંદર નિમિત્ત બનવાનું.
આ 2 આજ્ઞા અક્ષરશ પાડું છું, પણ હું ગમે એમ મને ગમે એટલું હોય પણ મારો 2.5 થી 3 કલાકનો સ્વાધ્યાય ભજન રોજ થઈ જ જાય છે. પછી એમના વાઈફ કિચનમાં હતા, રસોઈ બનાવતા હશે, બીજા બહેનો હશે, અને હું બીજા યુવકો સાથે જે અમારી સાથે આવ્યા હતા, નિર્દોષભાઈ ને બધા યુવકો, ત્યાગપ્રિય સ્વામી એ બધા બેઠા હતા. પછી મેં તો આ ચિંતનને મેં કીધું, મેં તો કોઈ દિવસ નપાસ થતા, મેં તો સારું વાણીથી નપાસ થતા જોયો નથી. તો એ અવાજ પહોંચી ગયો કિચનમાં. તો એમના વાઈફ બોલ્યા કે મારા લગ્ન થયા એને આઈ થિંક 5 વર્ષ બોલ્યા. એ કે 5 વર્ષ થયા પણ 5 વર્ષમાં હજુ સુધી ચિંતનને મેં વાણીથી નપાસ થતા જોયો નથી. આપણે નંબર લઈ લેવો પડે. હા, અલગ હે એનો નંબર લેવો કરતા એ કેટેગરીમાં આપણો નંબર લગાડી દેવાની જરૂર છે બસ. પણ એનું રીઝન શું આવ્યું? એને જ સોલ્યુશન આપ્યું. 2.5 થી 3 કલાક એ દીકરો હોસ્ટિંગ એટલું મીઠું કરે છે, બહુ જ સ્વીટ. પ્રબોધ સ્વામીને ગમે, જેમ આપણે કેમ અભય રાજા બહુ સ્વીટ બોલે છે, એ છોકરો એટલું મીઠું બોલે, એટલું સ્પિરિચ્યુઅલ, એટલું આમ બેઠી એટલી મસ્ત વાત કરે. આ મણિભાઈ, નિર્દોષભાઈ, પ્રબોધ સ્વામીજી બધાને જ ગમે એનું હોસ્ટિંગ સભાની અંદર. અને એટલું, અને એ જ્યારે હોસ્ટ કરતો હોય ને ત્યારે તમને એમ થાય કે આ માણસ કેટલું બધી કથા વાર્તા વાંચતો હશે. સ્વામીની વાતોની આ અંદર આવે, વચનામતના કંઈક બધા કોટ્સ આવે, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે ના આવે, સ્વામીજીની કથા વાર્તા ના આવે, તો આપણને જજમેન્ટ આવે કે આ કેટલું બધું વાંચતો હશે. નંબર સાથે બોલે, ગુણાતીતાનંદ સ્વામીએ આ પ્રકરણની આ વાતમાં આપણને કહ્યું છે, એટલું બધું મીઠું મીઠું બધું બોલે. ગુણાતીતાને કીધું છે પણ આજે તું કહી રહ્યો છે બધાને પકડાઈ જાય પાછું. પણ એટલું, પણ એ એક્ઝેક્ટ બોલે કયા વાત, કયું પ્રકરણની કેટલામી વાત, અને પાછી વાત બી પરફેક્ટ બોલે. તો એનું કારણ એટલું છે કે 2.5 થી 3 કલાક નિયમિત સ્વાધ્યાય ભજન. કોઈ વ્યક્તિ એમ કહેતી હોય કે મને બહુ જ સેવા છે, બહુ જ વ્યવહાર છે, બહુ જ બધા કામ છે, બહુ બધી જવાબદારી છે, જેને લઈને મને સ્વાધ્યાય ભજનનો ટાઈમ નથી મળતો, એને હું બિલકુલ સ્વીકારવા તૈયાર નથી. ટાઈમ છે પણ એને ટાઈમ મેનેજ કરતા નથી આવડતું. ટાઈમ છે પણ એને પ્રાયોરિટીનો ખ્યાલ આવતો નથી. કઈ વસ્તુને ટોપ પ્રાયોરિટી આપવી જોઈએ એની ખબર નથી પડતી. મારા આત્માને સુખી કરે, મને સુખી કરે, મારી પ્રગતિ કરે, એ વસ્તુને મારે ટાઈમ પહેલો આપવો જોઈએ. આધ્યાત્મિક કે લૌકિક, એને મારો પહેલો ટાઈમ આપવો પડે. ખાલી સ્ક્રીન ટાઈમ પૂછવામાં આવે તમારો કેટલો સ્ક્રીન ટાઈમ છે, અને એ સ્ક્રીન ટાઈમ ખરેખર ભગવાનને માન્ય છે એવો કેટલો જરૂરી હતો દિવસ દરમિયાન. મોબાઈલનો આમમાં લાઇટ ચાલું છું, આ લાઇટ ચાલુ થઈ, આ સ્ક્રીન ચાલુ થઈ ગયો. અત્યારે જો યુકેથી એક યુવકનો મિસ કોલ થયો છે, બરાબર છે, સ્ક્રીન સામે મેં જોયું એટલે મને ખબર પડી. વોટ્સએપ, ન્યૂઝ, ગેમ્સ કે કોઈ પોઝિટિવ એક્ટિવિટી, પોઝિટિવ કામ, એવું નથી કહેતો, પણ એમાંથી ખરેખર વ્યક્તિ સ્ટડી કરે કે જેટલું ભગવાનને માને છે અને ખરેખર મારે જરૂરી છે એટલો મેં સ્ક્રીન ટાઈમ કેટલો વાપર્યો હશે. હું તો ખાલી એટલું ચોક્કસપણે કહી શકું કે જેટલો મોબાઈલનો આપણે ઉપયોગ કરીએ છીએ અને જે સ્ક્રીન ટાઈમ છે એમાં જે સાચો, પરફેક્ટ, ભગવાનને માન્ય, મારા લૌકિક કે આધ્યાત્મિક વિકાસને કામ લાગે એવો સ્ક્રીન ટાઈમ છે, એનો બીજો સ્ક્રીન ટાઈમ કાઢો ને તમે, તો એ તમને સ્વાધ્યાય ભજનનો પૂરતો સમય મળી જશે. એટલે એની જે આર્ગ્યુમેન્ટ છે ખોટી છે કે ટાઈમ મળતો નથી. ટાઈમ મળે નહીં, ટાઈમ કાઢવો પડે, ટાઈમ કાઢતા શીખવું પડે. ઇટ ઇઝ ટાઈમ મેનેજમેન્ટ. નરેન્દ્ર મોદી એક વખત બોલેલા કે જે ખરેખર નવરો છે ને એની પાસે બહુ બધા એક્સક્યુઝિસ છે, આમ છે ને તેમ છે, અને જે બહુ જ બીજી છે ને એની પાછળ પુષ્કળ ટાઈમ છે.
જેને કામ કરવું છે ને એની પાસે પુષ્કળ ટાઈમ છે, જેને કામ નથી કરવું એની પાસે પુષ્કળ બહાના છે. આ જે જવાબ જેને બી પૂછ્યો એ મને ખબર નથી કોણ છે, પણ એને કાંઈ બહાના છે અને કાંઈ એને ટાઈમ મેનેજમેન્ટનો ખ્યાલ નથી આવતો, અથવા કઈ જગ્યાએ ખોટો ટાઈમ બગાડી રહ્યો છે એનો એને ખ્યાલ નથી આવતો. અને એ જો ટાઈમ બચાવે તો એની પાસે 1.5, 2 કે 2.5 કલાકનો ટાઈમ એ મેળવી જ શકે છે. એટલે આપણે ટાઈમ મેનેજમેન્ટ શીખવાનું છે અને કઈ વસ્તુને પ્રાયોરિટી ટોપ પર રાખવી એનો આપણને ખ્યાલ આવવો જોઈએ. બસ આજના હું ન્યૂઝ જોઈ લઉં, આજનું હું આમ કરી લઉં, આટલા જોડે ચેટ કરી લઉં, અને એ બધી વસ્તુ છે ને એને પ્રાયોરિટી આપવાની જરૂર નથી. એ બહુ ટાઈમ બધું પતી ગયા પછી વધે તો ઠીક છે. આને આવો હજુ આપણે છે ને એ ઠરાવ નથી થયો દ્રઢ. જે દિવસે ઠરાવ થશે પછી તમે કોઈ પણ વસ્તુનો જે દિવસે દ્રઢ ઠરાવ થઈ ગયો છે ને એ વસ્તુ વગર ચાલશે જ નહીં. કે દાખલા તરીકે અત્યારે હું મારી વાત કરું તો નક્કી કર્યું હોય કે ભાઈ આટલા સ્ટેપ્સ રોજ ચાલુ. જેને હેલ્થ કોન્શિયસનેસ હોય એ નક્કી જ કરે કે આટલું મારે વોક કરવું જ છે, અથવા જીમમાં આટલો ટાઈમ જવું છે, અથવા આટલો ટાઈમ યોગા કે એક્સરસાઇઝ કરવા છે. જેવું એને એક નક્કી થઈ ગયું ને પછી ગમે તેમ કરીને મેનેજ કરશે. અત્યારે ફૂલ ડે બીજી છું પણ હું 10,000 સ્ટેપ તો ચાલી જ લઉં છું. એ નક્કી કર્યું છે ને, નક્કી કર્યું છે. અત્યારે તો આજે તો આપણે આજે તો જોકે સડક સમય મળ્યો હતો, પણ અધરવાઇઝ તમે જુઓ તો અત્યારે મારે 8,146 સ્ટેપ્સ થઈ ગયા છે. આ સ્ટેપ્સ જો નક્કી થયા છે તો ચાલી શકાય છે, એમ ભગવાન તરફના સ્ટેપ્સ નક્કી થાય તો ભગવાન તરફ બી ચાલી જ શકાય. નક્કી પોતે કરવું પડે. બસ નક્કી નથી થતું એની માથાકૂટ છે, અને જે નક્કી નથી કરતો એની પાછળ પુષ્કળ બહાના છે. જે નક્કી જ કરે છે અને જેને કરવું છે એની પાછળ પુષ્કળ સમય છે, ઢગલા બંધ સમય છે. 15 વર્ષમાં જોયું બ્રહ્મવીર સ્વામીએ કોઈ દિવસ એવું કીધું જ નથી હું બિઝી છું, અને એવું ઓલવેઝ કીધું છે કે હું નવરો જ છું. છે એ તો કેવું પડે ને. સ્વામી આ પ્રશ્ન બહુ ખૂબ સારો છે, અને આ માટે તો તમે ખૂબ દાખલો છેલ્લા 15 વર્ષથી કરો છો એવો આ પ્રશ્ન છે. ક્યારેક અમરીશ બેઝ પહેરવાનું મન નથી થતું. બધા પૂછે કે આ શું છે તો જવાબ નથી આપી શકાતો, એટલે એમ થાય કે બેઝ નથી પહેરવો. કન્ટિન્યુએશન. અમરીશ થયા નહોતા ત્યારે વ્હાઈટ કપડાં પહેરતા હતા, અને અમરીશ થયા તો અમુક વર્ષો પછી કલર કપડાં પહેરવાનું મન થાય છે. એનું શું કારણ છે? આઈ હેવ એડજોઇન્ટ ક્વેશ્ચન એઝ વેલ. તમે આન્સર આપો એના પછી હું પાછું એને એડ ઓન કરું. આમાં નથી પણ આઈ હેવ. એને મન થાય છે કલર કપડાં પહેરવાનું. હા જી. હું આટલા સમયથી તમને જોઉં છું, આટલા સમયથી હું ધીરુ કાકાને જોઉં છું, કે ઘનશ્યામસિંહને જોઉં છું, કે મુકેશ કાકાને જોઉં છું. હજુ સુધી મેં એમને કોઈ કલરિંગ કપડામાં જોયા નથી. તમને મન થાય છે? કેમ નથી થતું? જવાબ આપો. ઘનશ્યામસિંહ મેં હજુ જોયા નથી. ઘણા બધા છે, આ તો ખાલી 2-3 એક્ઝામ્પલ આપું છું. મુકેશ કાકા સૌથી ટોપ મોસ્ટ સિનિયર છે આપણે અંદર અત્યારે. હી ઇઝ 73 અને છતાં યુવાનની જેમ દોડે. રાઈટ. આ બધા છે, એવા ઘણા છે. અભય રાજા છે, વિપુલ ડોંગા છે, બધા આપણામાંથી ઘણા એવા છે. તો એ લોકોને હું પ્રશ્ન પૂછું છું, નમનભાઈ છે, એવા કેટલાય છે, તમને કલરિંગ કપડાં પહેરવાનું મન કેમ થતું નથી? એ લોકોને પૂછી લેજો એટલે જવાબ મળી જશે. સાહેબ મારો જવાબ હું આપું? હા, કહી દો. કે મને મન નથી થતું, પહેરવાની ઈચ્છા બી નથી થતી, ને કદાચ થાય તો પહેલો વિચાર એવો આવે કે આ હું પહેરીશ તો સ્વામીજી, આજે પ્રબોધ સ્વામીજી અને બ્રહ્મવિહારી સ્વામીજીનું કેવું લાગશે. આ મને પહેલો વિચાર આવે કે મને અધિકાર નથી, એમણે વિશ્વાસ રાખીને મને દીક્ષા આપી છે, તો આ વિશ્વાસનો મારે વિશ્વાસઘાત ના કરાય. આવો એક મને વિચાર આવે. જેટલી આપણને સ્વામીજીને પ્રબોધ સાહેબ રાજી કરવાની ભાવનામાં એનું પ્રમાણ ઓછું છે, અને લોકને રીઝવવાનું
પ્રમાણ થોડુંક વધારે છે, એટલે પછી આપણે એવું, અથવા મનબુદ્ધિને રાજી કરવા છે, લોકોને રાજી કરવો છે, ભગવાનને રાજી કરવા નથી. બાકી જે દિવસે આપણને દીક્ષા આપી ત્યારે કહેવામાં આવ્યું જ હતું કે આપણે નિયમિત પૂજા કરવાની. આમાંથી જેટલા બી હશે, અંબરીશ હોય તો કમ્પલસરી, પણ જે નોન અંબરીશ હોય, નિયમિત જે સત્સંગી છે, સભા ભરે છે, નિયમિત પૂજા મસ્ટ. પૂજા સિવાય કોઈ સ્ટેપ ભરવાનું નહીં. હા, પાણી પી શકો, મેડિસિન ચાલે છે, કોન્સ્ટિપેશનની તકલીફ છે, ગરમ પાણી લઈ શકો, આયુર્વેદિક દવા લઈ શકો, ક્વાથ લઈ શકો, ડાયાબિટીસ છે, નો પ્રોબ્લેમ. પણ ઘણા એવા છે કે ચા પીવે પછી મેસેજ આવે. શું ચાની તાકાત છે? એનો અર્થ એમ કે જેટલા ચા નથી પીતા એટલા બ્રહ્માંડના જીવ પ્રાણી માત્ર અને કોન્સ્ટિપેશન છે, એવું થઈ ગયું. એવું થયું ને? આપણું મન છે એકચ્યુઅલી કુટેવ ખોટી પાડી દીધી છે. અંબરીશ થયો છું એટલે હું ભગવાનનો છું, બસ. ધામી અને મુક્તને અર્થે જીવન જીવે અંબરીશ છે. સત્સંગી માત્રએ આ વસ્તુ ફરજિયાત કરવાની. પૂજા મસ્ટ. હજી શું હતું? અંબરીશ બેજ મસ્ટ. અંબરીશ, હા, એમાં થોડું ઓપ્શન છે કે તમે કોઈ કંપનીમાં કામ કરો છો અને કંપનીનો કોઈ એવો ડ્રેસ કોડ છે કે એના એવા રૂલ્સ અને રેગ્યુલેશન છે, અને તમારે એ કંપની તમને સારું આપે છે અને તમારે એમાં જવું જરૂરી છે, તો નો પ્રોબ્લેમ. એમાં કોઈ ના નથી પાડતું. પણ પછી બહાર આવ્યા પછી તમે એટલે એને જે આવા સંકલ્પો ઉઠે છે એટલી રાજી કરવાની ભાવનામાં કચાશ છે, બસ. મારા ગુરુ પ્રબોધ સ્વામીજી, મારા ગુરુ હરિપ્રસાદ સ્વામીજી હતા, અને આજે પ્રબોધ સ્વામી છે, એ ખરેખર રાજી થશે? અથવા હું કલરિંગ કપડાં પહેરીશ તો ખરેખર રાજી થશે? જવાબ અંદર પૂછો તો જવાબ ના આવશે. કારણ કે હજુ આપણને ભગવાન સિવાય બીજા બધા બહુ શોખ છે. આ ડ્રેસ કોડ પાછળની ભાવના એટલી છે, તમારો ટાઈમ બચાવવા માટે. તમે જાત જાતના કલરિંગ કપડાં પહેરો, કેટલો ટાઈમ બગડે સાહેબ, રાઈટ? તો અમને કેમ મન થતું નથી? 35 વર્ષથી આ એક જ છે. ચલો રાત્રે 2 થી 12 થી 3 આપણે થોડાક ચેન્જ કરીને ફરી આવીએ. એવું થયું? હજુ સુધી 1992 થી આજ દિન સુધી કોઈ પણ સંતોએ કોઈ આવું કર્યું નથી. નક્કી જ કર્યું છે કે ભગવાનને આ ગમે છે ને ભગવાન રાજી થાય. હું તમને ભગવા પહેરવા નથી કહેતો, જોજો પાછા. પણ અંબરીશ તો યુનિફોર્મ મસ્ટ. તમે યુનિફોર્મ નહીં પહેરો, કલરિંગ પહેરશો તો તમારા મન બુદ્ધિ રાજી થશે. શું ભગવાન અને સંત, પ્રાદેશિક સંત કે તમારા લીડર રાજી થશે ખરા? લીડર તો છોડો, કે આપણે ગુરુહરિ રાજી થશે ખરા? નહીં થાય. અને જો તમારે કલરિંગ પહેરવાતા તો તમને બોચી પકડીને બેડા થાય કે તું અમરીશ થઈ જા. આમાંથી કેવા છે કે એનો કાઠલો પકડીને બેડા હોય એવા કેટલા છે? કદાચ કોઈ હોય તો નામ આપો, ખાનગીમાં આપજો. કોઈ એવું કહેતું નથી. હા, સમજાવે ખરા, દીક્ષા લેવા જેવી છે. અક્ષર બ્રહ્મના હાથે દીક્ષા, મહારાજના હાથે દીક્ષા. આવતો અવસર ક્યારે મહિમા ગાયો હોય, પરાણે કોઈને બેસાડ્યા નથી. તે દિવસે બધા જ ટર્મ્સ અને કન્ડિશન કહેવામાં આવી હતી, પણ આપણે ભૂલી જઈએ છીએ. કારણ આપણે આપણા દેહને, આપણા મનને, બુદ્ધિને, ઇન્દ્રિય અંતઃકરણને અને દુનિયાને રાજી કરવાની ભાવના છે. ભગવાનને રાજી કરવાની ભાવના ઓછી છે. બસ એક તું રાજીતાની ભાવના હોય ને, એ અંબરીશ ડ્રેસ કે અંબરીશ બે છોડે જ નહીં. પણ એમાં એટલું હોય કે તું રાજી થા, ક્યારેક મન બુદ્ધિ રાજી થાય, ક્યારેક મારું ફેમિલી રાજી થાય, ક્યારેક મારા મિત્રો રાજી થાય, તો પછી મન થશે. પણ બસ એક તું રાજી થા. પ્રભુ સ્વામીજી બોલાવ્યા, એટલે બધા બેઠા હતા સંતો મંદિરે, અને પ્રભુ સ્વામી કે આપણે પેલું સ્વામીજીનું સૂત્ર છે ને, આ આઈપેડ મારું જે અત્યારે નથી લેવું, એપેડ લઈને ગયો હતો. મારે પ્રભુ સ્વામીજીને એક
પ્લાન માટે એમની રૂમમાં મિટિંગ માટે મળવા જવાનું હતું, પણ પ્રભુ સ્વામી આરતીમાં પધાર્યા હતા, પછી તેમ ઓટલા પર બેઠા હશે અને પછી મને શ્રીકૃષ્ણ સ્વામીનો ફોન આવ્યો કે પ્રભુ સ્વામી બેઠા છે, આવો. એટલે હું ગયો. તે પ્રભુ સ્વામી આવ્યો ને મને કે ઘણા સંતો બેઠા હતા, 8-10 સંતો સેવકો બી હતા. તો પ્રભુ સ્વામી મને કે આપણે પેલું સ્વામીજી જે સૂત્ર આપ્યું છે ને, તું રાજી થા, એને આપણે થોડુંક આગળ એક શબ્દ ઉમેરવો છે, બસ એક, તું રાજી થા. બધા રાજી થઈ ગયા. સરસ સરસ. અત્યાર સુધી તું રાજી થા અને તું ઓલોય રાજી થાય ને પેલાય રાજી થાય, બધાને રાજી કરતા હતા. આમાં એક એમ્ફેસાઇઝ કરે છે, એક ભાર, ફક્ત ને ફક્ત તું રાજી થા. એટલે પ્રભુ સાહેબ પછી મેં તરત જ મારી એપલની પેન્સિલ આપી અને આઈપેડ આપી દીધું. મેં પ્રભુ સાહેબ લખી નાખો ને, અને એમને ત્યાં લખેલું અને પછી એ મેં બધે જ મોકલ્યું હતું બધાને. એટલે એ આઈપેડમાં એમનું લખેલું મારી પાસે આજે છે ઓરિજિનલ, તારીખ બી લખેલી છે. પણ એ બસ એક તું રાજી થાય, એકને જ જો રાજી કરવાની ભાવના હોય અને દેહ ઇન્દ્રિય અંતઃકરણ પરિવારને સમાજને રાજી કરવાની ભાવના ના હોય તો પછી કપડાં અમરીશ ડ્રેસ છોડવાનું કે બેસ છોડવાનું મન થાય, કલરિંગ કપડાં પહેરવાનું મન થાય નહીં. એટલી એને રાજી કરવાની કચાશ છે. આમાં કોઈ લિબર્ટી પર્સન્ટેજ ખરા કે લિબર્ટી દેહ છૂટે પછી લિબર્ટી. લગ્નમાં જઈએ તો ના પહેરીએ, કેટલાય અંબરીશો એવા છે કે એને એના પોતાના લગ્નની અંદર પણ અંબરીશ ડ્રેસ છોડ્યો નથી. એને શૂટ બનાવ્યો હોય તો પણ ગ્રે કલર અને ક્રીમ કલરનું પહેરેલું છે, બેઝ સાથે કરેલું છે. અને એમાં જેટલા ભક્તો છે એવાની ઉપર જ્યારે સ્વામીજીને પ્રભુ સ્વામીને ખબર પડી ત્યારે ખૂબ રાજી થયેલા કે આવી પરિસ્થિતિમાં પણ કેવું છે કે સહેજ તમે છૂટ લેશો ને, ડેમની અંદર સહેજ કાણવું પડે ને, પછી ક્યારે મોટું થતું જાય ખબર પડે છે નહીં. શા માટે છું છે સહેજ બી લિબરેશન, તમને લિબર્ટી મેળવવા પ્રયત્ન કરો મીન્સ એટલી સહેજ રાજી કરવાની ભાવનામાં કચાશ આવતી જાય છે. સ્વામી અમારે તો એવું થાય, પેલું પ્રી વેડિંગ શૂટિંગ હોય સ્વામી, લગ્નના 15 દિવસ પહેલા. હવે હું ને પ્રી વેડિંગ પતિ તો ગયું હું છે, આ બધા વતી છું. તો સ્વામી અમારે એવું થાય કે 15 દિવસ માટેનો પ્લાન બને, અમુક 1000 રૂપિયાનું પેકેટ લીધું હોય, અમુક લાખ રૂપિયાનું લીધું હોય, પછી પાછું લોકેશન પ્રમાણે ગોવાનો બીચ હોય તો ફૂલવાળા શર્ટ પહેરવા પડે, કંઈક બીજું હોય તો બીજું પહેરવું પડે, સાઉથમાં જાય તો યલો પહેરવું પડે કે વ્હાઈટ પહેરવું પડે, તો બધું અલગ અલગ હોય સ્વામી. તો એવા ટાઈમે બી અમારે એવું જાગ્રત રહેવાનું. 100%. એમાં સ્થળ, કાળ, ઇવેન્ટ એમાં કંઈ છૂટછાટ આપી નથી. બસ એક તો રાજી થાય, ગમે તે પરિસ્થિતિમાં રાજી રાખવાના છે. ધામમાં ગયા પછી તમારે જે ડ્રેસ પહેરો એ પહેરજો. આ તો મેં કહી દીધું, બાકી ઇટ ઇઝ અપ ટુ યુ. તમારે રાજી કરવાની ભાવના કેટલી છે, અમે તો કહીને છૂટા થઈએ બસ. બાકી કરવું ન કરવું, વર્તવું ન ભરવું, એ તો તમારા હાથની વાત છે. થેન્ક યુ સ્વામી. એટલે શું થેન્ક યુ નો અર્થ શું? મજા થેન્ક યુ નો અર્થ કે અમારે ક્યાંક એવી છૂટછાટ મળી ગઈ એમ, જીવમાં ક્યાંક રાજી કરવાની ભાવના થોડીક નમી જતી હોય. આમાં કેવું હોય, ઘણા બધા અનમેરિડ દીકરાઓ બી દીક્ષા લે છે, તો એમને એવું અંદરથી બહુ તાન આવી જાય કે સ્વામીને રાજી કરી લઈએ, દીક્ષા લઈ લઈએ. અને પછી મેં કીધું એવા દિવસો આવે ત્યારે એમ થાય કે આપણે તો બહુ વહેલી લઈ લીધી, હવે આટલા દિવસ ચાલશે, પછી વાઈફ કે ફિયાન્સી કે મૂવીમાં જઈએ ત્યારે ચાલશે, ફલાણે જઈએ ત્યારે ચાલશે. તો એ ચાલશે જે છે ને, પછી તો એ કોને પૂછે છે આપણને ખબર નથી, પણ ડેફિનેટલી બધાને જવાબ આપ્યો. એના બદલ મેં થેન્ક તો મને હજુ પણ સંકલ્પો જેને જેને રહી જતા હોય, મેરિડ કે અનમેરિડ, એમ તો પ્રબોધ સ્વામીજી એવું જ કહે છે કે જેને મેરેજ કર્યા હોય એ જ અમૃત દીક્ષા લે. પણ કદાચ કોકનું કંઈ એન્ગેજમેન્ટ થઈ ગયું હોય અથવા કંઈક ફાઇનલ થવા થઈ રહ્યું અને કદાચ લઈ લીધી લગ્ન પહેલાં, નો પ્રોબ્લેમ. પણ ત્યારે તમે નક્કી કરો કે મારે આ અમરીશ ડ્રેસ હવે કાયમ પહેરવાનો છે. ઘણા મને એવું કહે કે કલરિંગ કપડાં પડ્યા હતા ને એટલે પછી મેં પહેર્યા, તો રાખ્યા શું કરવાનું? મેં તો જેટલા પેડે આપી દે, મારે ઘણા ગરીબ યુવાનો છે એને હું આપી દઈશ.
અને પછી એક જણને મેં પૂછ્યું, મેં તું પડ્યા હતા, મેં તારે દીક્ષા લીધી ને કેટલા વર્ષ થયા? તો કે 14-15 વર્ષ થયા. મેં તો 14-15 વર્ષથી ત્યાં પ્રસાદીના તારા કપડાં રાખી મૂક્યા છે? મેં કીધું મને સાચું બોલે કે આ તે કપડાં ક્યારે લીધા અથવા સીવડાવ્યા? તો એમ કે આ 3 વર્ષ થયા, 2 વર્ષ થયા અથવા ગઈ સાલ. એનો અર્થ શું થયો? દીક્ષા લીધા પછી પણ કલરિંગ કપડાં તમે બાય કરો છો, પરચેઝ કરો છો અથવા સીવડાવો છો, તો તમારે અંદર હજુ રાગ છે, મનબુદ્ધિને રાજી કરવાનો. ગુરુ હરિને રાજી કરવાનો રાગ નથી. રાઈટ? જે બસ એક તું રાજી થા સૂત્ર પકડ્યો છે એને કોઈ સંકલ્પ નહીં ઉઠે. અને જેને બધાને જ રાજી કરવા છે તો પછી અમે કશું કહી શકતા નથી. પછી એમને જે એ જુએ ને એમના ભગવાન જુએ. ક્યાં ઉતાવળ છે ને ક્યાં ભાગી જાય છે.